ના ના ભલે લેવલ ભાઈ પેલા મેં સ્ટેશન નું કીધું સ્ટેશન એમને લીધું નહીં બરોબર ત્યારે આ પ્રોબ્લેમ થઈ છે। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં। આ સરકારી હોસ્પિટલનો સ્ટાફ જે છે મિત્રો એ અનેક વખત માનવતા ચૂકતો હોય છે, આપણે પણ બતાવતા હોઈએ છીએ મિત્રો। તેમ છતાં પણ એમાંથી પણ કોઈ પણ પ્રકારની આ લોકો શીખ લેતા નથી। અવારનવાર જે દર્દીઓ છે મિત્રો, દર્દીઓને લોબીમાં એમણે નીચે સુવડાવી દેવામાં આવે, આવી ઘટનાઓ જે છે મિત્રો એ પણ સામે આવતી હોય છે। દવાઓ જે છે કૂતરાઓ ફીનતા હોય છે, દર્દીઓ અહીંયા આગળ ડૉક્ટરની રાહ જોઈને બેઠા હોય છે। આવા અનેક જે બનાવો છે મિત્રો એ સામે આવતા હોય છે। અત્યારે મિત્રો તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો ને, આ વિડીયોમાં કિશોર વયનું બાળક છે કે જેને આ શરીરમાં કાઉન્ટ ઘટી ગયા છે અને એને સારવાર જે છે મિત્રો એ મોરબી આપવી પડે એવી ફરજિયાત છે। એટલે કે આ હોસ્પિટલમાં હવે એની સારવાર શક્ય નથી, એટલે બીજી હોસ્પિટલે તેને ફરજિયાત ખસેડવો પડે એવી પરિસ્થિતિ છે, જેને લઈ અને તેને અહીંથી રજા આપી દેવામાં આવી છે અને હળવદ સરકારી હોસ્પિટલની જ એમ્બ્યુલન્સ એને મૂકવા માટે મોરબી જઈ રહી છે। પરંતુ જે વોર્ડમાં આ જે કિશોર વયનો બાળક જે છે મિત્રો એ દાખલ હતો, ત્યાંથી જે એમ્બ્યુલન્સ છે તો ત્યાં સુધી આવવા માટે એને ટ્રેચર આપવામાં ન આવ્યું। અહીંયા ફરજ પરના જે તબીબો છે એમનું કહેવાનું થાય છે કે ભાઈ એ તો ચાલી શકે છે, પણ અર્ધ બેભાન હાલતમાં આ જે કિશોર વયનો બાળક છે તમે પણ મિત્રો જોવો છો કે એને બે મહિલાઓએ પકડેલો છે। એક એના સગા જે છે મિત્રો એ બોટલ એના હાથમાં છે। એના સગાનું કહેવાનું થાય છે કે ભાઈ અમે અહીંના જે ફરજ પરના ડૉક્ટરને કીધું કે મેડમ તમે સ્ટ્રેચર આપો, તો કે સ્ટ્રેચરની કંઈ જરૂર નથી। ખરેખર અહીં સ્ટ્રેચર એટલા પાછા પડ્યા છે, એટલે સાધનો અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ એ અહીંના નર્સના, તેની સાથે અહીંના ડૉક્ટરના અને એના જે એમની બેદરકારીના હિસાબે મિત્રો એ દર્દીઓને એનો પૂરો લાભ મળતો નથી અને એના કારણે જે દર્દીઓ છે મિત્રો એને હેરાન થવું પડે છે। રાજ્ય સરકાર અહીં ઘણા બધા સાધનો આપે છે, ઘણી બધી સુવિધાઓ આપે છે, સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે રિનોવેશન કરીને ટેલિફોન એક્સચેન્જની બાજુમાં। તો અહીંયા લોકોને કોઈને જવું છે નહીં, કારણ કે એમને અપડાઉન લાંબવું પડે છે। અહીં દર્દીઓને જે છે પૂરતી સારવાર નથી આપવી। આ વિડીયોમાં પણ મિત્રો તમે જુઓ કે આ લોકો જે છે એટલા કેટલા નિષ્ઠુર બની ગયા છે કે આ કિશોર વયના બાળકને ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, તેમ છતાં એને ટ્રેચરની બદલે એને ચલાવીને મોકલવામાં આવે છે। પછી વળી પાછા કહે છે કે તો દર્દીએ જ એવું કીધું હતું કે હું તો હાલી શકું। તો દર્દી ઘણી વખત આપણને ખબર છે કે દવા પીવાની ના પાડતો હોય, મારે નથી પીવી, તો એનો મતલબ એવો નથી કે સાજો થઈ ગયો, એને ફરજિયાત એ કોર્સ હોય તો એ પૂરો કરવો પડતો હોય છે। એટલે હવે આ વિડીયો સામે આવ્યા પછી આરોગ્ય તંત્ર છે મિત્રો એ હળવદ સરકારી હોસ્પિટલના જે કંઈ સ્ટાફ જે લોકો બેદરકારી દાખવી રહ્યા છે એની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું।